નમસ્કાર. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના સેગવા ચોકડી ખાતે રસ્તા ઉપર થયેલા ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે પ્રશાસન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વર્ષોથી ઊભા રહેલા લારી ગલ્લા અને નાની મોટી દુકાનોને કારણે ટ્રાફિક જામની સમસ્યા ઊભી થતી હોય આ કાર્યવાહી કરવામાં આવી હતી. સિનોર તાલુકાના સેગવા ચોકડી વિસ્તારમાં રસ્તા ઉપર જ લારી ગલ્લા અને નાના વેપારીઓના કારણે માર્ગ સંકુચિત બન્યો હતો, જેના કારણે વાહન ચાલકો તેમજ સ્થાનિકોમાં ભારે અવરજવર કરવામાં વારંવાર મુશ્કેલી પડી રહી હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દબાણ ખાતાના અધિકારીઓની ટીમ દ્વારા સ્થળ પર પહોંચી ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન અંદાજિત 50 જેટલી લારી ગલ્લા અને નાની મોટી દુકાનો હટાવવામાં આવી હતી. આ સાથે પંચાયત દ્વારા લારી ગલ્લા ધરાવતા નાના વેપારીઓને અન્ય યોગ્ય જગ્યાએ વ્યવસ્થા કરવામાં આવશે તેવી બાહેધરી પણ આપવામાં આવી છે, જેથી તેમની રોજગારી પર અસર ન પડે. શું નામ છે? દિનેશભાઈ ભાઈજીભાઈ પાટણવાડિયા. શું બનાવેલું? મારે દુકાન છૂટક ધંધો છે ભાઈ. હવે સેગવા ચોકડી પર સર્કલ બનાવવાના કારણે અમારી દુકાનની જે નોટિસો મહિના પહેલી સાહેબે આપી હતી, PWD વાળા સાહેબે, એમને એવું કીધું કે મહિના પહેલા તમને નોટિસ આપીશું, પછી દુકાનો તમારી ખાઈ જશે. એટલે પંચાયતની જગ્યાથી અમારે આ જગ્યા ખેવે છે, તો અમારા ધંધાની જે અસર છે હવે અમારે જે છે તો પંચાયત અમને વહેલામાં વહેલી તકે જગ્યા ફાળવણી કરે એવી મારી નમ્ર વિનંતી છે. પંચાયતે તમને કીધેલું છે? પંચાયતે આપણે વાત થઈ રહી છે સરપંચ જોડે કે મારે તમને 8x10ની દુકાન મારે તમને જગ્યા આપી દેવાની, અને જે કંઈ પાવતીના જે પૈસા થશે તે આપણે ભરવા તૈયાર છે. અને વહેલી તકે આપણી રોજગારીનો ધંધો મારો ઊભો થાય એ રીતે મારે નમ્ર વિનંતી છે. બરાબર.